तो नमस्कार मित्रों, स्वागत है तमारू आजना एक खास हवामानना उपयोगी विडियोनी साथे। तो मित्रों आज આપણે આજના આ વિડિયોમાં ખાસ મિત્રો હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા જે મિત્રો ફરીથી એક નવો રાઉન્ડ આવી રહ્યો છે તેની આગાહીઓ કરવામાં આવી છે તેના વિશે મિત્રો ડિટેલમાં વાત કરશું। અને આ શું મિત્રો સિસ્ટમ વાવાઝોડા જેવી હશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નવી સિસ્ટમ મિત્રો બની રહી છે, તે ભારે મિત્રો ખતરનાક પણ હોઈ શકે છે તે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે। અને હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો ભારે આગાહીઓ આપવામાં આવી ગઈ છે। મિત્રો 3 દિવસની આગાહીઓ છે, ફરીથી મિત્રો ભારે માવઠાનો मार आपने जोवा मळवानुं छे। खास मित्रों कया कया विस्तारोमां मित्रों आ मावठुं ત્રાટકવાનું છે અને કયા કયા વિસ્તારોમાં મિત્રો વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાવાની છે અને આ 3 દિવસની અંદર કઈ તારીખમાં મિત્રો ભારે એવો પવન અને ભારે એવો વરસાદ જોવા મળવાનો છે, સંપૂર્ણ મિત્રો વાત આજના આ વિડિયોમાં મિત્રો ડિટેલમાં વાત કરશું। તો ખાસ મિત્રો વિડિયોને અંત સુધી જોયા કરજો અને જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને મિત્રો ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ખાસ મિત્રો હવામાન વિભાગ द्वारा અને અંબાલાલ પટેલ દ્વારા ખાસ મિત્રો મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે કે પહેલા જેવી મિત્રો સિસ્ટમ ચાલી હતી 3 દિવસ તેવી ને તેવી મિત્રો ફરીથી એક સિસ્ટમ આવી રહી છે તે મિત્રો ભૂકા કાઢી શકે છે અને ખાસ મિત્રો આમાં વરસાદ અને વાવાઝોડું પણ આવી શકે છે। તો ખાસ મિત્રો તમને મોબાઈલની સ્ક્રીન ઉપર બધી આગાહીઓ નોંધી લીધી છે જેથી કરીને કોઈ આગાહી રહી ન જાય, ડિટેલમાં મિત્રો વાત કરશું। તો ખાસ મિત્રો હવે તમને જણાવું तो आगामी मित्रों 29 અને 30 मार्चे मित्रों मावठानी आगाहीओ करवामां आवी गई छे અને આ વિસ્તારમાં મિત્રો ખાસ મોટો વરસાદ પડવાનો છે, સંપૂર્ણ માહિતીઓ આપીશ મિત્રો। જેમાં મિત્રો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી છે અને જેમાં ગરમીનું તાપમાન પણ મિત્રો 2 થી 3 ડિગ્રી વધવાની પણ આગાહીઓ કરવામાં આવી છે। એટલે કે મિત્રો વરસાદ આવવાનો છે પરંતુ બાદમાં મિત્રો 2 થી 3 ડિગ્રીનું તાપમાન પણ મિત્રો વધી શકે છે। એટલે કે ખાસ કરીને અત્યારે જે પણ 35 જેટલું તાપમાન આપણને જોવા મળી રહ્યું છે તેમાં મિત્રો વધારો થઈ શકે છે અને ખાસ કરીને 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે અત્યારે અને 40 ડિગ્રી ઉપર મિત્રો માર્ચ મહિનાની અંદર જ તાપમાન મિત્રો જઈ શકે છે તેની પણ આગાહીઓ કરવામાં આવી ગઈ છે। અને ખાસ મિત્રો હવે તમને વરસાદ અંગે મિત્રો માહિતીઓ આપું તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહીઓ સામે આવી, જેમાં મિત્રો ગરમીનું તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાનું છે અને મિત્રો વડોદરા અને અમરેલીમાં 37 ડિગ્રી તાપમાન રહેવાનું છે અને ખાસ કરીને અત્યારે નોંધાયું પણ છે અને ખાસ કરીને માર્ચ મહિનામાં પરંતુ સામાન્ય કરતાં 7 ડિગ્રી વધુ તાપમાન પણ નોંધાઈ રહ્યું છે। એટલે કે ખાસ કરીને અત્યારે જે ઉનાળાની ગરમી જોવા મળી રહી છે તેમાં મિત્રો સતત વધારો આપણને જોવા મળી રહ્યો છે। અને જે મિત્રો હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીઓ કરવામાં આવી તેના વિશે મિત્રો તમને વાત કરું તો હવામાન વિભાગની આગાહીના પ્રમાણે મિત્રો માવઠાની શક્યતાઓ વર્તાઈ રહી છે અને આગામી મિત્રો 29 અને 30 માર્ચે માવઠું થવાની મિત્રો સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મિત્રો રાજ્યમાં માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને 29 થી 30 માર્ચે બનાસકાંઠા અને કચ્છમાં મિત્રો કમોસમી વરસાદ પડવાની આગાહીઓ આપવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો તમને જણાવું તો આ ઉપરાંત પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ મિત્રો વરસાદની આગાહીઓ આપવામાં આવી ગઈ છે અને ખાસ કરીને મિત્રો રાજ્યમાં આવતીકાલથી લઈને 28 માર્ચ સુધી ગરમીની અસર ભારે વર્તાશે તેવું પણ મિત્રો જણાવવામાં આવી રહ્યું છે। એટલે કે અત્યારે મિત્રો 37 ડિગ્રી જે તાપમાન આપણને જોવા મળી રહ્યું છે તે 28 તારીખ સુધી 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે। તો ખાસ કરીને મિત્રો હવે જણાવું તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું એવું કહેવું છે કે પશ્ચિમી વિક્ષેપ આવવાનો છે જેથી કરીને ફરીથી વરસાદ થવાની શક્યતાઓ છે। એપ્રિલ માસમાં મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે પરંતુ મિત્રો અત્યારે થાય અને પાકિસ્તાનના બોર્ડર ઉપર ગુજરાત તથા રાજસ્થાનના ભાગોમાં વરસાદ થવાની મિત્રો શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તે પાકિસ્તાન બોર્ડરના જે પણ મિત્રો આપણા ગામડાઓ છે તેમાં ભારે એવો વરસાદ પણ થઈ શકે છે તેવું મિત્રો અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે। એક પછી એક મિત્રો આવતા પશ્ચિમી વિક્ષેપના કારણે મિત્રો સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે અને 7 એપ્રિલ સુધી તાપમાન મિત્રો 40 થી 41 ડિગ્રી સુધી પણ જઈ શકે છે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે। ને ઉત્તર પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપના કારણે મિત્રો તારીખ 10 થી 20 એપ્રિલ વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અને વરસાદ આવવાની ફરીથી મિત્રો એપ્રિલ મહિનામાં પણ મિત્રો અત્યારથી આગાહીઓ આપવામાં આવી ગઈ છે। તો ખાસ મિત્રો અત્યારે અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો જે છેવાડાના વિસ્તારોના ગામડાઓ છે તેમાં મિત્રો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે ખાસ કરીને મિત્રો 28, 29 અને 30 માર્ચના રોજ ખાસ કરીને ભારે એવો વરસાદ પડી શકે છે, માવઠાઓ આવી શકે છે, જેમાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોમાં મિત્રો આ માવઠાનો માર જોવા મળી શકે છે। ખેડૂતોને મિત્રો એલર્ટ આપવામાં આવી ગયું છે તેમનો પાક મિત્રો સુરક્ષિત રાખી લે, કેમ કે મિત્રો અત્યારે પાક લણવાની સિઝન ચાલી રહી છે તો પાક લણેલો પડ્યો હશે તો ખાસ કરીને ખેડૂતોને તેમાં બગાડ પણ મિત્રો જોવા મળી રહી છે। તો ખાસ કરીને પહેલાથી મિત્રો આગાહીઓ આપવામાં આવી ગઈ છે જેથી કરીને ખેડૂતો સતર્ક બની
બની જાય। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। વાવાઝોડાની કોઈ મિત્રો આગાહીઓ આપવામાં આવી નથી। વાવાઝોડાની જેવી એક સિસ્ટમ બની રહી છે ત્યારે આ વાવાઝોડાની સિસ્ટમ મિત્રો 28, 29 ને 30 માર્ચના રોજ આવી રહી છે। તેમાં મિત્રો વાવાઝોડા જેવો ભારે મિત્રો પવન નહીં ફૂંકાય, પરંતુ મિત્રો 50 કિમી પ્રતિ કલાકનો પવન ફૂંકાશે, એટલે કે ખાસ કરીને ભારે એવો પવન નહીં હોય। પરંતુ મિત્રો દિશા બદલાતા કંઈ વાર થતી નથી। કોઈ પણ મિત્રો સંકેત બદલાઈ શકે છે, કોઈ પણ મિત્રો આગાહીઓ અચાનક પણ બદલાઈ શકે છે મિત્રો। તો ખાસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। કોઈ નવી આગાહીઓ આપવામાં આવશે તો ફરીથી આપણી આ ચેનલની થકી તમને માહિતીઓ મળી રહી છે। તો ખાસ મિત્રો આજના આ વિડીયો તમને ગમ્યો હોય, તમે આજનો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો જરૂરથી જણાવજો, અને આવા દરરોજ વિડીયો જોવા માટે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।